હવે જોઈએ વિગતવાર સમાચાર તો આઈફોન 17 નો ક્રેઝ ભારતીયોમાં દેખાયો। આજે ભારતમાં આઈફોન 17 નું વેચાણ શરૂ થયું। દિલ્હીમાં આઈફોન 17 લેવા માટે ગ્રાહકોની પડાપડી। આઈફોનની નવી સિરીઝ ખરીદવા માટે લોકો મોડી રાતથી જ લાઇનમાં લાગ્યા। એપલ સ્ટોરની બહાર લોકોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી। तो आपने जणावी दઈએ કે આઈફોને પોતાની નવી સિરીઝ લોન્ચ કરી છે આઈફોન 17। તેનો ક્રેઝ ભારતીયોમાં જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યમાં તમે જે લોકોને લાઇનમાં જોઈ રહ્યા છો એ લોકો આઈફોન 17 લેવા માટેની લાઇનમાં છે। એપલ સ્ટોરની બહાર આ લાઇન લગાવી છે। આજે ભારતમાં આઈફોન 17 નું વેચાણ શરૂ થયું। દિલ્હીમાં આઈફોન 17 લેવા માટે ગ્રાહકોની પડાપડી જોવા મળી। લોકો આઈફોન 17 લેવા માટે એપલ સ્ટોરની બહાર કતારમાં જોવા મળ્યા। આઈફોનની નવી સિરીઝ ખરીદવા માટે મોડી રાતથી જ લોકો લાઇન લગાવીને ઊભા હતા। तो मुंबई में आईफोन 17 लेवा माटे पड़ापड़ीनी साथे मारपीट थई। आजथी देशमां आईफोन 17 નું વેચાણ શરૂ થયું। મુંબઈના બીકેસી જીઓ સેન્ટરની બહાર ભારે ભીડ જોવા મળી। આઈફોન 17 ખરીદવા આવેલા ગ્રાહકો વચ્ચે ઝપાઝપી થઈ। ભીડને કાબૂમાં કરવા માટે સિક્યુરિટી બોલાવવાની ફરજ પડી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે માયાનગરી મુંબઈના। એક તરફ દિલ્હીમાં પણ મોડી રાતથી જ આઈફોન 17 લેવા માટે લોકો કતારમાં ઉભેલા જોવા મળ્યા। ત્યારે મુંબઈના આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જુઓ કે જ્યાં આઈફોન 17 લેવા માટે પડાપડી તો થઈ પરંતુ સાથે મારપીટ પણ થઈ। ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા। મુંબઈમાં બીકેસી જીઓ સેન્ટરની બહારના આ દ્રશ્ય છે કે જ્યાં ભારે ભીડ છે અને આ તમામ લોકો આઈફોન 17 લેવા માટે ઉમટ્યા હતા। અને અહીં આઈફોન 17 લેવા માટે દ્રશ્યમાં તમે જુઓ કે કયા પ્રકારે ઝપાઝપી થઈ રહી છે। છૂટા હાથની મારામારી થઈ। तो आ दृश्य तमारी टीवी स्क्रीन पर राजधानी दिल्लीना छे अने मायानगरी मुंबईना छे કે જ્યાં આઈફોન 17 ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। જ્યાં એક તરફ દિલ્હીમાં મોડી રાતથી જ લોકો આઈફોન 17 લેવા માટે લાઇનમાં ઉભેલા જોવા મળ્યા। લાંબી લાંબી કતારો જોવા મળી। તો બીજી તરફના દ્રશ્ય છે મુંબઈના કે જ્યાં બીકેસી જીઓ સેન્ટરની બહાર લોકોની ભારે ભીડ ઉમટી આઈફોન 17 લેવા માટે અને એ ભીડ બેકાબુ બની ગઈ અને ઝપાઝપી થઈ। મારામારી સુદ્ધા થઈ ગઈ અને એ ભીડને કાબૂમાં લેવા માટે સિક્યુરિટી બોલાવવાની ફરજ પણ પડી। तो समाचार साबरकांठाथी। साबरकांठामां ग्राम्य पोलीसे बीजापुर पोलीसनी कामगीरी सामे सवाल उठाव्या छे। महेसाणा साबरकांठा जिल्लाने जोड़तो ब्रिज ग्राम्य अने बीजापुर पोलीस वच्चे विवादनुं कारण बन्यो छे। बंध करायेला पुल पर लोकोनी अवरजवर रोकवानी ग्राम्य पोलीसे अपील करी। ग्राम्य पोलीसे बीजापुर पोलीस स्टेशनने भलामण करतो पत्र लख्यो। हिम्मतनगर बीजापुर महेसाणा स्टेट हाईवे 55 पर जर्जरित ब्रिज मुद्दे बंने पोलीस सामसामे छे। देरोल नजीकना ब्रिज पर लोकोनी अवरजवर बंध करवानो अनुरोध करायो। 60 वर्ष जूनो ब्रिज जर्जरित थता छेल्ला 1 महीनाथी बंध करायो छे। साबरमती नदी परनो ब्रिज जर्जरित होवाथी लोकोनी अवरजवर पर प्रतिबंध छे। त्यारे बीजापुर पोलीस ब्रिज परथी पसार थता राहदारीओने अटकावती न होवानो पत्रमां उल्लेख छे। साबरकांठा पोलीस अटकाववा जता राहदारीओ घर्षण करता होवानो पत्रमां उल्लेख छे। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સંદીપ છે ફોન લાઈન પર। સંદીપ, આજે એક બ્રિજ છે અને બ્રિજને લઈને સાબરકાંઠા અને બીજાપુર પોલીસ કે જે સામસામે આવી ગઈ છે, આખો આ વિવાદ શું છે? વત્સલ, હિંમતનગર બીજાપુર મહેસાણા જે સ્ટેટ હાઈવે છે જે 55 હાઈવે પર જે ડેરોલ પાસે જર્જરિત બ્રિજ છે જેને લઈને તંત્ર દ્વારા જે તેને બંધ કરવામાં આવે છે। અવર જવર પણ રોક લગાવવામાં આવી છે। ભારે વાહન કે રાહદારીઓ પણ તમામ લોકો પર બંધ કરવામાં આવે છે। એટલે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને લગતો આ બ્રિજ છે। તો એક તરફ મહેસાણાના જે તંત્ર દ્વારા તેને પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ સાબરકાંઠા જિલ્લા તંત્ર પણ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જેને લઈને ગ્રામ્ય પોલીસે બીજાપુર પોલીસને નબળી કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને તેના પત્ર પણ લખ્યો છે કે જે મહેસાણાના જિલ્લા જે જોડતો જે આ બ્રિજ છે તેને લઈને વાહન વ્યવહાર બંધ કર્યો છે અને 60 વર્ષ જૂનો જર્જરિત બ્રિજને લઈને ગ્રામ્ય પોલીસે બીજાપુર પોલીસને સામે પત્ર લખીને કહ્યું છે કે તમારી જે પ્રતિબંધ સામે જે કાયદેસરનું પાલન કરવામાં આવે, તાત્કાલિક ધોરણે બીજાપુર પોલીસ પ્રતિબંધનું પાલન કરે, જેને લઈને પત્ર વ્યવહાર લઈને અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે જે રાહતદારીઓ બીજાપુર તરફથી સાબરકાંઠામાં આવતા હોય છે ત્યારે રાહતદારીઓને પોલીસ સામે ઘર્ષણ થતું હોય છે, જેને લઈને હવે
સાબરમતી બીચ જર્જરિતને લઈને વાહન ચાલકોને રાહતદારી માટે જોખમી બન્યો છે, જેને લઈને ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં આવી છે અને વિજાપુર પોલીસને પત્ર લખીને રજૂઆત કરી છે. તાત્કાલિક ધોરણે ત્યાં ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવે અને જે બંધનું પાલન કરવું છે તેનું પાલન કરવામાં આવે અને પ્રતિબંધિત વિસ્તાર છે તેને લઈને રાહતદારીઓ ન જાય તેવી પણ હાલ રજૂઆત કરવામાં આવી છે. જી બિલકુલથી સંદીપ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. તો સુરેન્દ્રનગરના ચોટીલામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઘાંચીવાડ વિસ્તારમાં 5 થી 6 લોકોએ ઘર પર હુમલો કર્યો, મકાનના દરવાજા તોડી નાખ્યા, બાઇકમાં તોડફોડ કરી. અસામાજિક તત્વોના આતંકના હુમલાનો વિડીયો વાયરલ થયો છે. હુમલો થતા મહિલાઓ અને બાળકો રૂમમાં પુરાઈ ગયા. અગાઉ આ જ શખ્સોએ મકાનના માલિક પર મુંબઈમાં હુમલો કર્યો હતો. વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા સચિન છે ફોનલાઈન પર. સચિન, ચોટીલામાં અસામાજિક તત્વો બેફામ છે, હુમલો કરવામાં આવ્યો, અગાઉ પણ આ જ કિસ્સામાં હુમલો કરાયો હતો, શું માહિતી? જી, જો વાત કરવામાં આવે તો ચોટીલા ઘાંચીવાડમાં એક રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સો દ્વારા 5 થી 6 ટોળાએ હુમલો કર્યો હતો અને મકાનના દરવાજા તોડી નાખ્યા હતા, બાઇક તોડી નાખ્યો હતો. રહેણાંક ઘરમાં રહેલી મહિલાઓને અને બાળકોને રૂમમાં પુરાઈ રહ્યા હતા. અગાઉ પણ આ શખ્સોએ મકાનમાં મુંબઈમાં હુમલો કર્યો હતો, જેને લઈને ગુનો નોંધાયો હતો. પણ હાલ અત્યારે હુમલાને લઈને ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી સચિન, માહિતી બદલ આભાર. વીટીવી ન્યૂઝના અહેવાલ પછી જામનગરમાં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના કૌભાંડને લઈને તંત્રની કાર્યવાહી. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટને ફાળવેલી જમીનનું કરારનામું રદ કરાયું. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના પાપે લાખો ખર્ચનાર ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા. વીટીવી ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતા જીઆઈડીસીના અધિકારીએ ટ્રસ્ટને ખુલાસો કરવા નોટિસ આપી. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખુલાસો ન કરી શકતા જમીનનું કરારનામું રદ કરાયું. જીઆઈડીસીએ 2009માં ટ્રસ્ટને શિક્ષકોને રહેવા માટે પ્લોટ આપ્યો હતો. જીઆઈડીસીએ આપેલા પ્લોટમાં એપાર્ટમેન્ટ બનાવી દેવાયા. કોઈને ખબર ન પડે તે માટે સગા સંબંધીઓને ફ્લેટ વેચી દીધા. 615.55 સ્ક્વેર મીટરના પ્લોટમાં બનાવેલા ફ્લેટ વેચીને રોકડી કરી લીધી હતી. કૌભાંડનો પર્દાફાશ થતા જીઆઈડીસીએ પ્લોટનું કરારનામું રદ કર્યું. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના પાપે લાખો ખર્ચનાર ફ્લેટ ધારકો મુશ્કેલીમાં મુકાયા. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા હિરેન છે ફોન લાઈન પર. હિરેન, ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટને જે જમીન ફાળવેલી હતી એ જીઆઈડીસી દ્વારા પગલાં લીધા અને હવે કરારનામું રદ કરી દેવામાં આવ્યું છે. લોકો મુશ્કેલીમાં મુકાયા, લાખો ખર્ચીને. શું અપડેટ? જી વત્સલ, ચોક્કસ જણાવી દઉં કે જામનગર જીઆઈડીસી દ્વારા ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટને જે શિક્ષકો હતા તેને રહેવા માટે આવાસ બનાવવા માટે જે પ્લોટ ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ઓસવાડ દ્વારા આજે આવાસો બનાવવામાં આવ્યા હતા તે પોતાના સગાવાલા તેમજ અન્ય લોકોને વેચી રોકડી કરવામાં આવી હોવાનું જે કૌભાંડ છે તેનો પર્દાફાશ થતા જ જે જીઆઈડીસી વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા અને જે ઓસવાડ સેન્ટર છે તેને ગત 9 તારીખના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી, જેને અત્યાર સુધી ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ખુલાસો ન આપતા જે જીઆઈડીસી દ્વારા આજે જીઆઈડીસી અને જે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ વચ્ચે જે કરારનામું હતું તે હાલ રદ કરવામાં આવ્યું છે. તેમજ જીઆઈડીસી વિભાગના અધિકારી દ્વારા એ પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ જે કરારનામું રદ કર્યા બાદ જે છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે જે આ પ્લોટમાં 30 જેટલા ફ્લેટ ધારકો હતા તે લોકો સામે તે લોકો ક્યાં વસવાટ કરશે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. જે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેના હિસાબે જે 30 જેટલા પરિવારો છે તે આ ફ્લેટ ખાલી કરીને ક્યાં જશે તે પણ એક સવાલ ઉઠી રહ્યા છે. જી વસલ. જય હિરેન, માહિતી બદલ આભાર. સમાચાર રાજકોટથી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રખડતા શ્વાન માટે પાર્ક બન્યું. ઇન્ટરનેશનલ એરપોર્ટમાં શ્વાન આરામ ફરમાવી રહ્યા છે. એરપોર્ટ પર આરામ ફરમાવતા શ્વાનનો વિડીયો વાયરલ થયો છે. વિદેશથી આવતા મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાયા. ટ્રેકિંગ માટે રૂપિયાનું આંધણ કરનાર ઓથોરિટીની બેદરકારી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના અને આ દ્રશ્યમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીં રખડતા શ્વાન કે જે આરામ ફરમાવી રહ્યા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટમાં રખડતા શ્વાને અડ્ડો જમાવ્યો છે. દ્રશ્યમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો અને આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો જોઈને જે મુસાફરો છે મુસાફરો પણ વિચારમાં પડી ગયા છે, કારણ કે એરપોર્ટ પર આરામ ફરમાવતા આ શ્વાનોનો વિડીયો વાયરલ થયો છે. સૌથી અગત્યની વાત એ છે કે રેન્કિંગ માટે રૂપિયાનું આંધણ કરનાર ઓથોરિટીની અહીંયા બેદરકારી છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવેશ છે ફોન લાઈન પર. ભાવેશ, જે પ્રકારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાન આરામ ફરમાવી રહ્યા છે અને શું આ જે એરપોર્ટ ઓથોરિટી છે તેમને આ દ્રશ્યો નથી જોવા મળતા? ચોક્કસથી વત્સલ સવાલો અહીંયા જ ઉભા થઈ રહ્યા છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, વડાપ્રધાન મોદી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદથી આ એરપોર્ટ છે તે સતત વિવાદોમાં આવી રહ્યું છે. ફરી એક વખત અહીંયા જે શ્વાન છે તે અંદર આરામ ફરમાવતા હોય તે પ્રકારના વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેને લઈને ફરી એક વખત એરપોર્ટ ઓથોરિટીની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય ત્યારે અહીંયા જે અલગ અલગ જગ્યાએથી સ્થળોએથી મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, યાત્રીઓ આવતા હોય છે ને અહીંયા જે આ શ્વાન છે તે એરપોર્ટના જે કમ્પાઉન્ડ વિસ્તાર છે ત્યાં આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે, જેને લઈને જે એરપોર્ટ પ્રશાસનની કામગીરી છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થયા છે. અગાઉ પણ આજે એરપોર્ટમાં પાણી ન આવવું સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળી ચૂક્યો છે. એવામાં વધુ એક વખત આ ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના ધ્યાને આ શ્વાનો કેમ નથી આવી રહ્યા તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. જી બિલકુલથી ભાવેશ, માહિતી બદલ આભાર. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતોને આર્થિક નુકસાન. ખેડૂતોને ડાંગર માટે ટેકાના પૂરતા ભાવ ન મળતા મુશ્કેલી. ખેડૂત આગેવાન જયેશ દેલાડે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. સહકારી મંડળીઓને ક્વિન્ટલ ડાંગર દીઠ 500 રૂપિયા બોનસ તરીકે ચૂકવવાની માંગ કરી. અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપજ ઓછી આવી રહી છે. ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંડળીઓ 500 રૂપિયા ચૂકવ્યા હતા, પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા 400 રૂપિયા પણ ઉપજી એવા નથી. આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 25 લાખ ગુણીનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો 75 થી 80 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. એના અનુસંધાનમાં માન્ય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે, ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને મદદ કરવી જોઈએ. ખેડૂતો ખૂબ જ મોટી મુશ્કેલીમાં છે, ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી એક ખાસ પેકેજ ડાંગર પકવતા ખેડૂતો માટે જાહેર થાય એવી આપણા માધ્યમથી અમે મુખ્યમંત્રીને પણ વિનંતી કરીએ છીએ. ભરૂચની દૂધધારા ડેરીના જંગમાં મતદાન ચાલુ. ભાજપ સામે ભાજપ મેદાને. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે આગેવાનો આમને સામને છે. દૂધધારા ડેરીમાં છેલ્લા 17 વર્ષથી ઘનશ્યામ પટેલનું શાસન છે. વાગરાના ભાજપ એમએલએ અરુણસિંહ રાણાએ ઘનશ્યામ પટેલને પડકાર આપ્યો. ઘનશ્યામ પટેલની પેનલમાંથી 12 ઉમેદવારો મેદાનમાં છે. ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલમાંથી 3 ઉમેદવાર મેદાનમાં. દૂધધારા ડેરીની કુલ 16માંથી 15 બેઠકો પર આજે ચૂંટણી છે. દૂધધારા ડેરીની ચૂંટણીમાં કુલ 29 ઉમેદવારો મેદાનમાં છે. 12 ઝોન બેઠક, 2 મહિલા અનામત, 1 એસટી બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. 296 મતદારો મતદાન કરશે. ભરૂચ જિલ્લાની દૂધ મંડળીના મતદારો ભરૂચમાં અને નર્મદા જિલ્લાની મંડળીના મતદારો રાજપીપળામાં મતદાન કરી રહ્યા છે. દૂધધારા ડેરીનું વાર્ષિક ટર્નઓવર છે 900 કરોડથી વધુ. નોંધનીય છે કે ભાજપના મેન્ડેટ સામે બળવો કરનાર વાગરાના ધારાસભ્યની પેનલના 9 ઉમેદવારો સામે ભાજપે લાલ આંખ કરીને પક્ષમાંથી બરતરફ કર્યા છે. ભાજપે 12 બેઠક માટે ઘનશ્યામ પટેલ અને 3 બેઠક માટે અરુણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા. છતાં અરુણસિંહની પેનલમાંથી 12 લોકોએ ઉમેદવારી કરી હતી. આ ઉપરાંત ઘનશ્યામ પટેલે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો પણ અરુણસિંહ રાણાએ આક્ષેપ કર્યો છે. 11 ઝોન, જેમાં 12 ઝોન હતા, જેમાં 1 ઝોન બિનહરીફ હતા. 11 સામાન્ય સીટ માટે, 2 મહિલા અનામત માટે અને 1 આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે અને ચૂંટણી પ્રક્રિયા અત્યારે શાંતિપૂર્વક ચાલુ છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાડશે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે અત્યારે.
ભરૂચમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા 16 બેઠકમાંથી 15 બેઠક માટે મતદાન અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ વોટિંગ કર્યું. પોતાની પેનલના 4 ઉમેદવારો જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો. જીત પછી ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની મહેશ વસાવાની જાહેરાત. અમારા અપક્ષ છે, અમે અમારા રોલર છે 4, 2 જિલ્લાની અંદર 1 મહિલા, એક હું એસટી તરીકે મહેશભાઈ છોટુભાઈ વસાવા અને બાકીના અમારા મહેન્દ્રસિંહ દેસાઈ આમોદ જંબુ સત્તી છે અને સાગબારાની અંદર પીડી વસાવા છે. એ અમારા 4 જીતવાના છે અને અમે 100% જીતવા. અમને અમારા મતદારો પર ભરોસો છે. અમે મતદારોમાં કેમ્પેન કર્યું છે કે અમે ઘનશ્યામભાઈ જોડે આટલા સમયથી રહ્યા છે, ડિરેક્ટર રહ્યો, વાઇસ ચેરમેન રહ્યા છે, એમની સાથે સ્વાભાવિક છે કે એમની સાથે અમે વહીવટ કર્યો છે, ચલાવ્યો છે, પણ અત્યારે અપક્ષ છીએ એટલા માટે અમે એમના સપોર્ટમાં રહીશું. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના જંગ પહેલા રાજકારણ ગરમાયું. બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી આજે પાલનપુર બેઠક માટે ઉમેદવારી કરશે. થરાદ બેઠકથી પૂર્વ સાંસદ પરબત પટેલ ઉમેદવારી નોંધાવી શકે. દાંતીવાડા બેઠક પર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી ફોર્મ ભરી શકે, તો દિયોદર બેઠક પર દિયોદર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઈશ્વર તરક ફોર્મ ભરી શકે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા પણ ઉમેદવારી નોંધાવી શકે છે. દિયોદર બેઠક પરથી ભરતસિંહ વાઘેલા ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા. 10 ઓક્ટોબરે યોજાવાની છે બનાસ ડેરીની ચૂંટણી. 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે કાર્બોસેલની ખાણમાં દરોડા પાડ્યા. થાનગઢ તાલુકાના રાવરાણી સીમ વિસ્તારમાં તપાસ કરી. તપાસમાં 4 કુવામાં કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખનન પકડાયું. સ્થળ પરથી મશીન સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. વધુ વિભાગની જે આ માહિતી છે મેળવીશું. સંવાદદાતા સચિન પીઠવા છે ફોન લાઈન પર. સચિન, જે આ ખાણ ખનીજ વિભાગે કાર્બોસેલની ખાણ પર દરોડા પાડ્યા છે, એ દરોડાને લઈને શું અપડેટ? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકામાં જે કાર્બોસેલનો અનેક ખનીજ ઝડપી પાય છે, ત્યારે થાન તાલુકાના રાવરાણી ગામે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં 4 કુવામાં ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું હતું. ચરખી મશીન અને કાર્બોસેલનો 40 લાખનો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જી સચિન, માહિતી બદલ આભાર. ગીર ગઢડામાં રાતના અંધારામાં તંત્રની આંખમાં ધૂળ નાખતા ટ્રક ચાલકો. નિયમોનો ઉલાળ્યો કરીને ધોકડવાની રાવલ નદી પરથી પસાર થાય છે ભારે વાહનો. ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી ધોકડવાથી ખાંભા અમરેલી જતો બ્રિજ બંધ કરાયો છે. જિલ્લા કલેક્ટરે જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં રાતના સમયે બ્રિજ પરથી સિમેન્ટ ભરેલા ટ્રક પસાર થઈ રહ્યા છે. બ્રિજના બંને છેડે ઊંચા વાહનો પસાર ન થઈ શકે તે માટે બેરિકેડ લગાવાયા છે. તંત્રના પ્રયાસો છતાં ટ્રક ચાલકો પસાર થઈ રહ્યા છે. ગામના જાગૃત નાગરિકે પસાર થતા ટ્રકનો વિડીયો બનાવીને વાયરલ કર્યો. ઉના ખાંભાધારી બગસરા નેશનલ હાઈવે ઉપરથી અત્યારે આ ટેલર હાલ્યું આવે છે અને આ જે પુલ છે એ મતલબ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. તો આવા જે ટેલર છે, જે નાની કેબિન છે, નીચી કેબિન છે, એવા ટેલર કાયમી સિમેન્ટ ભરેલા અહીંથી પસાર થાય છે. ઉભા રહ્યો ભાઈ, ક્યાંથી આવો છો? કોડીનાથી. આમાં શું ભર્યું છે? કેટલા ટન ભરી છે? 35 ટન. તમે આજે જ અહીંયા નીકળ્યા કે અવારનવાર નીકળો છો? 3-4 વખત. બીજા ટેલર બીજા અહીંથી કેટલા નીકળે છે? હા, હાફ બોડી એટલે આ નીચે મતલબ કેબિન નીચી છે એટલે નીકળી જાય છે. અને તમે કાયમી અહીંથી નીકળો છો તો હા બરાબર. આમાં તમને આ પુલ ઉપર તમને કોઈ જાતનું કઈ એવું લાગે છે, કઈ ગંભીર છે કે પડી જાય એવું? દ્વારકાના ભાણવડમાં ભેદી ધડાકાનું ઘૂંટાતું રહસ્ય. ભેદી ધડાકાને કારણે ઘરોમાં નુકસાન થવા લાગ્યું છે. એક જર્જરિત મકાન પણ પડી ભાંગ્યું. છેલ્લા 12 દિવસોથી સ્થાનિકો ભેદી ધડાકાને કારણે પરેશાન છે. સ્થાનિકોએ ભેદી ધડાકાને લઈને ગાંધીનગર કંટ્રોલ રૂમમાં રજૂઆત કરી છે. થોડા દિવસ પહેલા કલેક્ટરે ભૂકંપના ધડાકા હોવાની સ્પષ્ટતા કરી હતી.
કંટ્રોલ રૂમે ભૂકંપના ધડાકા ન હોવાનું કહેતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો. ડરેલા સ્થાનિકોએ મામલતદારને આવેદન આપીને તપાસની માંગ કરી છે. ભેદી ધડાકાને કારણે થતી હિલચાલના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા.